જોરદાર પવન આવે પણ ગરમ પવન આવે પણ હાલી મેગી ભાઈ નવી આવી છે 2 મિનિટમાં મેગી બને કે મને નવતા થઈ ગઈ ભાઈ મેગી ની હારો હાથ કેરીનો રસ બની જાય ભાઈ આ એટલે જીગો તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય મુરલીધર બધાને આજ તા હે ને સવારમાં લાઈટ વહી ગઈ અને આખો દી આવવાની નથી આપણે તો વાંધો નહીં આવે પણ હેરાન થઈ જાય હું હે અહીં ચા ત્યારનો દીકરો ભાઈ અમારે આજ તો જો લાઈટ વહી ગઈ ને ભાઈ ગરમી એટલી થાય છે રૂમમાં તો એકેમાં ગરાય એમ નથી ને ઓહરીમાં એટલી ગરમી થાય પવન તો આવે પણ એ ગરમ ગરમ આવે સવારમાં આવે તો ભાણે જ આવ્યું હોય ને બધા એને હે ને ટૂંકમાં રમાડવામાં જોઈએ આખો દિવસ બીજું તો કઈ કામ છે નહીં પપ્પા મોબાઈલ વાપરે બેન તો થોડું ઘણું સિલાઈનું કામ કરે મમ્મી નીતા બધા હવામાં છે બેઠા મારા બાજુમાં બોયડી છે ને ભાઈ તડકો આવે છે ફૂલ પણ થોડી થોડી હવા આવે છે એ ગરમ વાંધો નથી આવતો પણ રેવા નહીં દેવો તું કાર ને મમ્મી શાક રોટલા બનાવી લીધા હે ડુંગળી તું હો ડુંગળી તાર મોટર ગયા સરકાર ગયા સરકાર ગયા તાર ક્યાં 4 વ્હીલ ગયા તાર 4 વ્હીલ ગયા હા પાણી પીવું પપ્પા અહીંયા બેઠા મમ્મી જો રસોઈ બનાવે રોટલા ને શાક કરી લીધું બેન એ તાર ડુંગળી મોરે ઓય ઓય પ્રિયાસ તાર કારમાં પડી ગયો હાલત બગાડ નાખી ભાઈ કાર નહીં તા હાલત બગાડ નાખી ભાઈ કાર નહીં તા અહીંયા હાલે 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 ઓય અરે ગાડી રમકડામાં ભાઈ જીવે જ નથી ને હે ને બીજું આવું ગમે જોઈએ હંચો ખુરચી ઘંટોળો એવું જ જોઈએ પગમાં ગોતી ગોતી કરતા પગમાં બેઠા બેઠા જમવાનો ટાઈમ થઈ ગયો લાઈટ નથી મજા નથી આવતી ને બહુ ગરમી થાય વાતો પૂરી જપાતું નથી આ તો ગુવાનો શાક ને રોટલી બનાવી હે ખાઈ લે માણસ જો ભાઈ માં તાજે તાજી રોટલી બનાવે છે ગેસ ઉપર हमको सिखा रिया है गैस पूरा पेट तो नहीं प्राइमस लाइन क्या बोला तूने नहीं पहले क्या बोला चल चल चलो चालू करना ट्राई करे I don't wanna waste what's left. The storms we chase are leading us. બધા સુઈ ગયા હે મારા સિવાય अच्छा મને તો ભાઈ લાઈટ ના હોય ને એટલે આપણે કુદરતી નિંદા જ ના આવે ઘરે બેસી થઈ કાતા મોડું યાદ આવ્યું અહીંયા જોરદાર પવન આવે પણ ગરમ પવન આવે પણ હાલી ગયા ઘરે થાય ફૂલ ગરમી થાય એ બરાબર છે પવન એ ફૂલ છે પણ ગરમ એક હું એક આપણો સહારો બસ 2 જણા જ છે મસ્ત બેઠા અહીં બાકી બધા સુઈ ગયા ભાઈ લાઈટ વગર કેમ નીંદર આવી જાય કઈ ખ્યાલ જ નથી પડતો બે 3 દિવસનું મહેમાન હા આવી કેમ જો જોરદાર આવી ગઈ છે પાછી નિંદરની વાત કરું તો ગમે જીરી કર રૂમમાં બેઠો કુંડીએ બેઠો કલાકે તમને તો આવી જાય ખબર નથી પડતી કેમ આવી જાય ને બેઠા બેઠા પરસેવાથી નાઈ ગયો તો મસ્ત નિંદર કરે બોલ બધા
અને હાલત ખરાબ થતી જાય અમારી ચા બનાવે તો હવે કંઈક આમ મગજ છે ને ઠંડો પડે. મસ્ત હે ને ચા પાણી પી લીધું ભાઈ. અત્યારે હે ને વેલા ચા પાણી પી લીધા ને. લાઈટ વહી ગઈ કેવું લાગે મમ્મી? હે લાઈટ વહી ગઈ કેવું લાગે? નામે નથી લાગતું. નામે નથી લાગતું. એ પાણી જ નહીં તો જો કમ્પ્લીટ થઈ ગયા. મારા મમ્મી હારી તારા મમ્મી ગયા? તારા મમ્મી ક્યાં? પિન્સુ, તારા મમ્મી ક્યાં? હા જસુ. અરે ભાઈ મમ્મી એ જો પ્રસાદી દીધી છે ને તો એનું પીઠા વે તો મોઢું અને પગ એ દેતા એને ચાલુ જ થઈ જાય. યાર હે મસ્ત હે. ટકલામાં તેલ બેલ નાખી લીધું. કઈક વાળ વધે એવું હે. પાવડર ચોપડી દે હે મમ્મી. આંજણ નથી કરવું તારે? આ જાણે કરું. આંજણ નથી કરવું. આર્યો કઈ નાની કેતા નાની કેતા નાની કેતા નાની. ના. નાનો. ઘંટી ને એક ભાઈ આને ઘંટી ને જે નીતા બધું પેલા દેખાય છે. અચ્છા બેન તો ગરમી ના બફાણા હારવી ને એક મસ્ત નીંદર થઈ ગયા છે. બપોર વેળા નો બફાણો હોય ને તો હું પોતે બંદીને ઓણું પહેરાવે. इंतजार के बाद फाइनली समझ गया. મજા આવી ગઈ. સારું થયું ને 3:30 જેવો ટાઈમ થયો હે ને લાઈટ આવી ગઈ ભાઈ. મજા આવી ગઈ. કચ્છ ચીરીક વેલી આવી હોત ને તો મસ્ત નીંદર મારી લે. ચીલ ભાઈ ચીલ. બટ હવે આવી મોડી એટલે હવે એને સુવાય ને અને પૂરું હે ભાઈ. હવે કઈ હે ને ભાણે જ કમ્પ્લીટ હે ને તૈયાર થઈ ગયા હે ભાઈ. આવી ગઈ ને ફાઇનલી લાઈટ આવી ગઈ ને. હે હેલો કર દે. હેલો આમ કરી દેજે. અમે હેલો ભાઈ બધી ખબર પડે ભાણે ને. પછી જે કોઈ કીધું नहीं. લાઈટ આવી ગઈ ને પછી ભાઈ જેરી તો મસ્ત હે ને ઠંડા હવા ખાધીને બેઠા છે. આખા દિવસ લાઈટ નથી ને બધી ઠંડી છે ને ભેગી. બટ દિવસની આટલી બધી તો કઈ ખાસ છે ને ટૂંકમાં પંખાનો પવન આવે ને તો એ લાગતો નથી. એટલે છે ને ટૂંકમાં ગરમ થાય. રાતે હે ને 12 વાગ્યા પછી જ બસ ઠંડુ વાતાવરણ થાય. ત્યાં સુધી તો ગરમ જ રહીએ ભાઈ. બીજું નથી ભાઈ. રૂમની હાલત કંઈક આવી પડી છે. હાયલા રાખે. અને હવે બસ નાસ્તો કરવાનું ફૂલ મન હે ભાઈ. આજ બપોરે સરખું હે ને ખવાણું નતું. લાઈટ નથી ને એટલે લાઈટ ના હોય તો ખાવું ના ભાવે ભાઈ. એ વાત સાચી છે. અરે વાહ क्या कर रहा है रे मोटो छास यार. શું કરો છોટે પાણે જ રમે. મમ્મી જાય આજ કેરી રસ ખાવાનો લાગે સાંજે નહીં એ મમ્મી? કેરીનો રસ ને રોટલી બનાવવાના હે તો ગામમાં જવાનું. ગામમાંથી જો થોડુંક લેવાનું હોય તો હે ને સૌથી પહેલા તો એ લેતા આવી. શું લેવાનું હોય આવીને કહો. ગામમાંથી આપણે આવતા જઈએ ભાઈ. જો એક નારિયેળ લેવાના હતા અને આપણે નાસ્તો કરવાનું ફૂલ મન હતું એટલે મેગી ભાઈ કે નવીન આવી છે. નવીન આવી છે. બધા કહેતા 2 મિનિટમાં મેગી બની જાય. હાલો આજે આપણે જોઈએ 2 મિનિટમાં મેગી બને કે ના બને. મારા ઘર તો કોઈ દી બની જ નથી. ઓછામાં ઓછી 5 થી 7 મિનિટ લાગે છે. મેગી આપણી રેડી છે. પાણીમાં થોડુંક છે ને હળદર નાખી દીધું એ રેડી છે. અને ટાઈમ થયો હે ભાઈ. અરે પપ્પાનો ફોન હે. 6:07 થઈ છે ભાઈ. 6:07 બરાબર દેખાતું નથી.
અરે ભાઈ છોકરો નથી દેખાતો બટ 6:07 થાય સ્ટાર્ટ કરી જોઈએ કેટલીક મિનિટ લાગે 1300 ઉપર તો ચૂલો છે પાણી મૂકી દીધું છે કમ્પ્લીટ હશે ભાઈ ઉબળ ચાલુ નથી થતા આપણે એને મેગી ફટાફટ એને તોડીને કમ્પ્લીટ રાખી જોઈએ આજ ટાઈમ 2 મિનિટમાં મેગી બને કે નથી બનતી अब आए ना लाइन पे નહીં બને 6:09 થઈ ગઈ ભાઈ પોપટ થઈ ગયો હોય ગમે એટલી ખેંચ ના કરી ના બને 6:09 થઈ ગઈ નહીં બને ફાઇનલ પોપટ હાલો આજે આપણો 2 મિનિટમાં કોઈ દિવસ મેગી બનતી જ નથી હાલો આજે થઈ ગઈ હજી આપણે તોડી નથી કોથળી વિચારતા કરો તમે કેમ 2 મિનિટમાં બનાવે અમે લખે ખોટું હાલો ભાઈ માનવાનું જ નહીં મસાલો નાખતા ભાઈ હમણાં ભૂલી જ જાત મસાલો પડી જાય તો હમણાં કાઢતા ભૂલી જાત बेकार है भैया मैं तो टूट गया ફાઇનલી હે ને મેગી બની ગઈ છે આપણી કમ્પ્લીટ અને ભાઈ ટાઈમ જો 6:17 રાઈટ 10 મિનિટ રાઈટ 10 મિનિટ કેટલી ઝડપીથી આપણે બનાવી લીધી હાલો તો નાસ્તો કરી લઈને થોડો કોઈને ખાવી છે એક મેગીમાં તો કોણ ખાય હું એક જ ખાઈ લઉં હાલ આપણે એને મેગી બનાવી અને મમ્મીએ અને બેને થઈને કેરીનો રસ બનાવી લીધો તમે વિચારતા કરો મેગીની હારવાર કેરીનો રસ બની જાય ભાઈ 2 મિનિટમાં પાછા લખે કે 2 મિનિટમાં મેગી થઈ જાય તો કેમ થાય ગોળવાળો બનાવ્યો હોય જો ખાંડ નથી નાખવાની બરોબર ભાઈ લગભગ ઘરમાં બધાને સૌથી વધારે એને ઘરવાળો બનાવે અત્યારમાં બનાવી લીધો હોય કારણ કે હવે છે ને ફ્રીજમાં મૂકી દે તો મસ્ત ઠંડો એક નંબર થઈ જાય ને તો સાંજે ખાવાની મજા આવે શિવ પણ જો આવતો રહ્યો ને ભાઈ અત્યાર સુધી છે ને 5 જ ભેગા બેઠા હતા હલો જમવું નથી જમવાનો ટાઈમ થઈ ગયો છે કે નોહા નથી હે હલો તો અરે ભાઈ પૂરીઓ કઈ બનાવી લીધી કઈ ચાવ ના પડે રસ થયો ઠંડો ફૂલ ઠંડો થઈ ગયો ભાઈ રસ અને પૂરી રસ પૂરી આ શું હે જમવામાં રસપુડી અમારી હમણાં તો આહે ને ભાઈ ટાઈમ કેમ જાય છે ને કઈ ખબર નથી પડતી મજા જ આવ્યા હાલો તો એને પતા હવે લઈ મજા આવી ગઈ ભાઈ બપોરે તો જમવાની મજા જરાય ના આવી લાઈટ નથી એટલે નટાણે ફૂલ મજા આવી ગઈ રસ ને રોટલી બનાવી રસ ને પૂરી બનાવી હતી ને એટલે હા અને બીજું એ કહેવાનું કે આજે અમે જે ગરમીની હાલત ખરાબ થઈ છે ને અને આજે આખો દી આપણે લાઇટનો કાપ હતો એમાં વાત જવા દે શિવ પાર્ટી હતી લાઈટ પાર્ટી 4 વાગે આવી ગઈ હતી સવારના 7:30 વાગે વહી ગઈ હતી બરાબર અહીં તો બહુ લેટ આવી હતી એવું હોય કઈ હા બહુ મોડી આવી હતી તો આજે આખો દી ભાઈ ગજબનો ગયો હોય ગરમીથી અઠાણે મજા આવે કંઈક આમ ઠંડુ જો બાજી બધી ખોલી નાખી છે ને પછી અહીંયા મસ્ત હવે ચીલ મારીને શું અને હું જઈશ એડિટિંગ કરવા તો આજના વ્લોગમાં આપણે એટલું જ રાખીએ આઈ હોપ કે તમને આજનો વ્લોગ પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ પાછા બીજા નવા વ્લોગમાં નવા દિવસની સાથે બાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ